નમસ્કાર. આજના આ ખાસ દસ્તાવેજી વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે એક એવા રહસ્યની તપાસ કરવા જઈ રહ્યા છીએ જે હજાર વર્ષ જૂના ઇતિહાસ અને આધુનિક સમયને જોડે છે. સોમનાથ નજીકના એક પ્રાચીન અને નિર્જન શિવ મંદિરની આ વાત છે, જ્યાં બનેલી ઘટનાઓ કોઈપણ સામાન્ય માણસના હોશ ઉડાવી દે તેવી છે. તો ચાલો આ તપાસમાં સીધા જ જંપલાવીએ. વિચારો કે જો આધુનિક કેમેરાની નજરમાં કોઈક 1000 વર્ષ જૂની દૈવી શક્તિ કેદ થઈ જાય તો શું થાય? આ કોઈ સામાન્ય ઘટના નથી, પણ એક એવો કોયડો છે જે ટેકનોલોજી અને પ્રાચીન માન્યતાઓ વચ્ચેની સીમાઓને સાવ ભૂંસી નાખે છે. જરા કલ્પના કરો, રાતના બરાબર 3 વાગ્યાનો સમય છે. ચારે બાજુ અત્યંત ગાઢ ધુમ્મસ છવાયેલું છે. અચાનક વર્ષોથી બંધ પડેલા મંદિરમાં રહેલો એક વિશાળ પિત્તળનો ઘંટ પોતાની મેળે જ વાગવા લાગે છે અને આખા ગામમાં શ્વાનો ડરના માર્યા રડવા લાગે છે. એકદમ રૂંવાડા ઊભા કરી દે તેવો ભયાનક માહોલ એ રાત્રે ત્યાં સર્જાયો હતો. બહાર અને અંદરના વાતાવરણનો આ તફાવત ખરેખર ચોંકાવનારો છે. બહાર એક તરફ ઊંઘતું, શાંત છતાં ડરેલું ગામ છે, જ્યાં માત્ર ચંદ્રનો આછો પ્રકાશ છે. પણ મંદિરની અંદર તેલના દીવાઓ ફફડી રહ્યા છે. અચાનક બરફ જેવો ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે અને પેલો વિશાળ ઘંટ કોઈ પણ માનવીય સ્પર્શ વગર હિંસક રીતે ઝૂલી રહ્યો છે. આ બે દ્રશ્યો વચ્ચેનો વિરોધાભાસ ખરેખર ડરામણો છે. તો આ તપાસની શરૂઆત કેવી રીતે થઈ? દેવ નામના એક આધુનિક પૂજારીના પ્રવેશથી. દેવે ત્યાં ખરેખર શું અનુભવ્યું તેને આપણે એક ફોરેન્સિક તપાસની જેમ ક્રમબદ્ધ રીતે સમજીએ. સૌથી પહેલાં તે હાથમાં માત્ર એક ટોર્ચ લઈને અંધારા અને ભયંકર મંદિરમાં પ્રવેશે છે. તરત જ તેને એક અતિશય ઠંડા પવનનો સામનો કરવો પડે છે અને પછી તેની નજર એ વિશાળ ઘંટ પર પડે છે, જે આપમેળે જોરથી વાગી રહ્યો હતો. કોઈ પણ માણસ માટે આ એક અત્યંત આઘાતજનક અનુભવ જ હોય ને? હવે આપણે આ ઘટનાના સૌથી મહત્વના પુરાવા તરફ આગળ વધીએ, જે છે ત્યાંનું સીસીટીવી ફૂટેજ. આ ફૂટેજમાં જે દેખાય છે તેની વિગતો ખરેખર આશ્ચર્યચકિત કરી દે તેવી છે. તેમાં એક 7 ફૂટ ઊંચી, ધુમાડા જેવી શ્યામ આકૃતિ દેખાય છે, જેની આંખો સ્પષ્ટપણે ચમકી રહી છે. તે માત્ર ઘંટ જ નથી વગાડતી, પણ એક તેજસ્વી શિવલિંગની સામે ઊભી રહીને તાંડવ કરી રહી છે. બરાબર આ જ સમયે કેમેરામાં ગ્લિચ એટલે કે ખામીઓ સર્જાય છે, જે ત્યાં રહેલી કોઈ અદૃશ્ય અને શક્તિશાળી ઊર્જાની વૈજ્ઞાનિક સાબિતી આપે છે. અને આ આકૃતિ જે નૃત્ય કરી રહી છે તે તાંડવ છે. તાંડવ એ ભગવાન શિવ સાથે સંકળાયેલું એક અત્યંત ઉગ્ર, ઊર્જાવાન અને દૈવી નૃત્ય છે. ફૂટેજમાં એ વિશાળ છાયા દ્વારા બરાબર આવું જ નૃત્ય થઈ રહ્યું હતું. આ કોઈ ભ્રમ ન હતો, પણ એક ખૂબ જ ઊંડો પૌરાણિક સંકેત હતો, જે આ ઘટનાનો હેતુ સ્પષ્ટ કરે છે. આ રહસ્યને ઉકેલવા માટે આપણે એક નિષ્ણાતની વાત સાંભળવી પડે, અને તે છે એક અઘોરી બાબા. ગાઢ જંગલમાં પવિત્ર અગ્નિ પાસે બેઠેલા અઘોરી બાબાએ જે ઐતિહાસિક સત્ય ઉજાગર કર્યું તે સાંભળીને નવાઈ લાગશે. તેમના મતે ફૂટેજમાં દેખાતો એ વિશાળ પડછાયો બીજું કોઈ નહીં પણ ખુદ મહાદેવના પરમ ભક્ત અને રક્ષક વીરભદ્ર છે. તેઓ કોઈ ડરામણી, નકારાત્મક શક્તિ નથી, પણ મંદિરની નીચે છુપાયેલા એક ગુપ્ત તંત્ર રત્નનું રક્ષણ કરી રહ્યા છે. આ એક જ માહિતી આખી તપાસનો દૃષ્ટિકોણ સાવ બદલી નાખે છે. હવે પ્રશ્ન એ થાય કે આ તંત્ર રત્ન વળી શું છે? આ તંત્ર રત્ન એ આ નિર્જન સ્થળની નીચે ઊંડે દટાયેલી એક પ્રાચીન, શક્તિશાળી અને અત્યંત પવિત્ર કલાકૃતિ છે. વીરભદ્ર દ્વારા સદીઓથી અત્યંત ઉગ્રતાથી આ રત્નનું રક્ષણ કરવામાં આવી રહ્યું છે. એટલે કે જેને આપણે કોઈ ભૂતિયા ગતિવિધિ માનતા હતા, તે ખરેખર એક મહાન દૈવી રક્ષા કવચ છે. ચાલો આ સ્થળના 1000 વર્ષના ઇતિહાસ અને એ પ્રાચીન યુદ્ધ પર એક નજર કરીએ. આ સમયરેખા આપણને ઇતિહાસની એક અદ્ભુત સફર કરાવે છે. 1000 વર્ષ પહેલાં આ મંદિર ખૂબ જ સક્રિય અને જીવંત હતું. ત્યારબાદ એક ભયંકર પ્રાચીન યુદ્ધ થયું, જેમાં વીરભદ્રએ શિવ મંદિરમાં પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું. ત્યાર પછીની સદીઓ સુધી પેલું તંત્ર રત્ન ત્યાં જ કોઈની પણ નજરથી દૂર છુપાયેલું અને સુરક્ષિત રહ્યું. અને આજે એ મંદિર ખંડેર બની ગયું છે, જ્યાં રાત્રે 3 વાગે આ અસાધારણ ઘટના બની. ભૂતકાળ અને વર્તમાન કેવી રીતે જોડાયેલા છે તે ખરેખર રોમાંચક છે. હવે આપણે આ તપાસની બ્રહ્માંડીય ચરમસીમા પર પહોંચીએ, જ્યાં ભૂતકાળ અને વર્તમાનનો સીધો સામનો થાય છે.
આ જ એક ક્ષણ છે જ્યાં યુવાન પૂજારી દેવ અને એ પ્રાચીન દૈવી શક્તિ આમને સામને આવે છે. અહેવાલો મુજબ આ દ્રશ્ય ખૂબ જ ભયાનક છતાં અત્યંત આધ્યાત્મિક હતું. તે 7 ફૂટ ઊંચો દૈવી પડછાયો ધીમે ધીમે આગળ વધે છે અને પોતાનો હાથ લંબાવીને દેવના કપાળ પર સ્પર્શ કરે છે. આ કોઈ હુમલો ન હતો, પણ એક એવો સીધો સંપર્ક હતો જેણે ભૌતિક દુનિયાના તમામ નિયમો તોડી નાખ્યા. જેવો એ દૈવી પડછાયાએ દેવના કપાળ પર સ્પર્શ કર્યો કે તરત જ એક પ્રચંડ વિસ્ફોટની જેમ આખા બ્રહ્માંડમાં ઓમની ઊર્જા ફેલાઈ ગઈ. આ કોઈ ડરાવણી ઘટનાનો અંત ન હતો, પણ એક ખૂબ જ શક્તિશાળી દૈવી આશીર્વાદ હતો. એક શુદ્ધ અને સકારાત્મક ઊર્જાનો સંચાર થયો, જેણે સદીઓના અંધકારને કાયમ માટે દૂર કરી દીધો. અને આખરે એક શાંતિપૂર્ણ સવાર સાથે આ કેસનો સુખદ અંત આવે છે. રાત્રે 3 વાગ્યાના ડરામણા વાતાવરણ અને આ સવારના શાંત દૃશ્ય વચ્ચેનો તફાવત તો જુઓ. મંદિરમાં એકદમ શાંતિપૂર્ણ સૂર્યોદય થાય છે. જે ગામ રાત્રે ભયભીત હતું, તેના લોકો હવે શ્રદ્ધાથી પ્રાર્થના કરી રહ્યા છે. શિવલિંગ હજુ પણ દૈવી તેજથી ચમકી રહ્યું છે અને ચારે બાજુ એક અલૌકિક પ્રકાશ ફેલાયેલો છે. ડર પર આધ્યાત્મિક શાંતિનો આ એક ભવ્ય વિજય છે. વાતાવરણમાં છવાયેલી આ ઓમ ઊર્જા આપણને એક મોટો પ્રશ્ન વિચારવા માટે મજબૂર કરે છે. આધુનિક વાસ્તવિકતા અને પ્રાચીન પૌરાણિક કથાઓ વચ્ચેની સીમારેખા ખરેખર ક્યાં આવેલી છે? શું આપણી આ આધુનિક ટેકનોલોજી આપણને માત્ર એ જ જોવા માટે સક્ષમ બનાવ્યા છે જે 1000 વર્ષથી આપણી આસપાસ જ હાજર હતું? આજના દસ્તાવેજી વિશ્લેષણને આપણે આ જ વિચાર સાથે પૂર્ણ કરીએ છીએ. આશા છે કે આ સફરમાં ઘણું નવું જાણવા મળ્યું હશે.